સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે। એક તરફ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો દ્વારા ઉમરપાડા વિસ્તારની જમીન પર ખેડાણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ઉમરપાડા તાલુકાના સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતો દ્વારા આ દાવાનો વિરોધ કરી રહ્યા છે। ઉમરપાડાના વડપાડા નજીક આવેલા વડગામ ખાતે વિસ્થાપિત ખેડૂતોએ બેઠક યોજી હતી। આ બેઠકમાં ખેડૂતો દ્વારા જમીન પરના હક સહિત અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી। ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તાલુકાના કેટલાક લોકો વર્ષોથી ઉમરપાડા વિસ્તારમાં આવીને જંગલ જમીન પર કબજો કરી રહ્યા છે, જ્યારે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જમીન પર હકનો દાવો કરવા માટે કાયદાકીય પ્રક્રિયા જરૂરી છે અને ગામ સભાનો પણ ઠરાવ મહત્વનો છે। ત્યારે શું છે સમગ્ર જમીન વિવાદ, જાણીએ આ અહેવાલમાં। જમીનને લઈને જૂનો વિવાદ। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનને લઈને છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડા તાલુકાની જંગલ જમીન પર ખેડાણ કરતા હોવાના આક્ષેપો સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। વડગામ ખાતે યોજાયેલી બેઠકમાં સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું કે ઉમરપાડા તાલુકાના અનેક ગામો ઉકાઈ ડેમના વિસ્થાપિતોના પુનર્વસન સાથે જોડાયેલા છે। ખેડૂતોનું કહેવું છે કે વિસ્થાપિત ગામોની જમીન અને સ્થાનિક લોકોના હકોને ધ્યાનમાં લીધા વિના બહારના લોકો દ્વારા જમીન પર દાવો કરવામાં આવી રહ્યો છે। વિસ્થાપિત ખેડૂતોનો દાવો। ઉમરપાડા તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે તેઓ ઉકાઈ ડેમના વિસ્થાપિત છે અને હરિપુરા, ઉમરડા સહિતના કેટલાક વિસ્થાપિત ગામો જિલ્લા સરહદ નજીક આવેલા છે। સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે આ વિસ્તારની જમીન સાથે તેમના લાંબા સમયથી સંબંધ અને હવે બહારના ખેડૂતો દ્વારા આ જમીન પર ખેડાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હરિપુરા તાલુકા ઉમરપાડા જિલ્લો સુરતના રહેવાસી છું। હું એક આદિવાસી વિસ્થાપિત વસ્તીના દીકરી છું। અહીંયા જે વડગામે આજે ભેગા થયા છે, કયા પ્રકારની મીટિંગ કરવામાં આવી? આજે મીટિંગનું આયોજન કરવાનું કારણ શું કહેશો? મીટિંગનું આયોજન કરવાનું કારણ કે જે બીજા તાલુકાના બીજા જિલ્લાના લોકો અમારા તાલુકામાં અમારો હક ચાલે તે જમીનમાં આવીને ખેડાણ કરે છે ને જંગલમાં આવીને જે છોકરી હાથે વડગામ ગામમાં છોકરી હાથે કૃત્ય કર્યું, એવા બધા કૃત્યો થાય છે। એટલા માટે અમે અમારી જંગલમાં કે અમારા વિસ્તારના જંગલમાં બીજા તાલુકાના લોકો આવે નહીં એવી અમારી સરકાર પર માંગ છે। કદાચ આ લોકો સરકાર નિર્ણય બદલે અને જમીન એ લોકોને આપે તો તમારું શું આયોજન રહેશે? અમારું આયોજન એવું રહેશે કે મારી સાથે અમારા આખી વિસ્થાપિત વસ્તી છે, એ લોકોના આગેવાન છે, એ લોકો બધા સહમત છે કે અમે બી એવી રીતે ધારણા કરશું ને અમે બી એવી રીતે આંદોલન કરશું। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જમીનના હકને લઈને યોગ્ય દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય પ્રક્રિયા વગર કોઈપણ વ્યક્તિને જંગલ જમીન પર ખેડાણ કરવાનો અધિકાર ન હોવો જોઈએ। જમીન વિવાદ વચ્ચે વડગામના ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ગામની મહિલાઓ જ્યારે પશુઓ માટે ચારો કાપવા જંગલમાં વિસ્તારમાં જાય છે ત્યારે તેમને અટકાવવામાં આવે છે અને પોતાના વિસ્તારની બહાર ન આવવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે। સ્થાનિક ખેડૂતોનો સવાલ છે કે જો જમીન અંગે કોઈ વિવાદ છે તો તેનો ઉકેલ કાયદાકીય રીતે લાવવામાં આવે, પરંતુ મહિલાઓ અને સ્થાનિક લોકોને ધમકી આપવાનું કોઈ કારણ ન હોવું જોઈએ। આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ જરૂરી છે। મારું નામ જીવનભાઈ વસાવા, વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું। મારો તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત। જીવનભાઈ, જે પ્રમાણે આ લોકો પાસે કોઈ પણ જાતના પુરાવા નથી, કોઈ ડોક્યુમેન્ટ નથી અને સાગવાળાના ખેડૂતો ત્યાં પણ ખેતી કરે છે, અહીંની જમીન હડપ કરીને ગીરવે મૂકવાનો કંઈ કૌભાંડની વાતો છે, શું કહેશો? હવે સાગબારા તાલુકાના જે લોકો છે એ લોકો દ્વારા અમારા સૂત્રો દ્વારા માહિતી છે ત્યાં સુધી એ લોકોના ધંધા જે છે સર, એ લોકો હવે ઉમરપાડા તાલુકાના કોઈ ખેડૂત સાગબારામાં છે એવું મને બતાવો, કોઈ પુરાવો છે આપણી પાસે? હું એ લોકોને ચોખ્ખું કહેવા માંગુ છું, એ લોકો પર બિલકુલ પુરાવા નહીં મળે। એ લોકો ખોટી રીતે અહીંયા જમીન હડપવાના ધંધા કરે છે અને સરકારને ગુમરાહ કરવાની કોશિશ કરે છે। તો એવા લોકો પર તો એક્શન લેવું જોઈએ ને, આ ખોટી બાબત બિલકુલ ચાલે નહીં। આજે સરકાર તો તટસ્થ છે। આ લોકો આ 15-20 આ સ્કોપી ગામના અમને એક સૂત્રો દ્વારા માહિતી આવે છે કે આ લોકો 15 થી 20 જ કુટુંબ છે ને તે લોકોએ હરિપુરા બીટમાં અમારા લોકોને ધમકાવીને આ જમીન હડપ કરેલી અને એ લોકો માથા ભારે સાહેબ, માથા ભારે એટલે અહીંયા આવીને નાના ગામ છે એટલે લોકોને ધમકાવી દે। 2007માં તો ગરમ તફાન છે અહીંયા।
તો બિલકુલ એ લોકોને આ જમીન આપવામાં આવે નહીં એવું સરકારને વિનંતી કરીશું. હવે ગ્રામસભા ઠરાવની વાત આવે તો ગ્રામસભા જે ગામમાં રહેતો હોય, રહેવાસી હોય અને જે મતદાર કરતો હોય તે વિસ્તારમાં રહેતો હોય તે લોકોને જ ગ્રામસભા ઠરાવ આપતી હોય. સરકારશ્રી પર તો આ બધું ઉલ્લેખ છે, એ લોકો પર બિલકુલ એવા ઠરાવ નથી. અને જે એ લોકો ઠરાવ ફરાવે છે તે એ લોકોએ ડુપ્લિકેટ પ્રિન્ટ કરીને, ડુપ્લિકેટ સહી કરીને એવું બધું ડોક્યુમેન્ટ મૂકેલું છે. તો એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ. જે બે એમાં વન અધિકાર સમિતિને કોઈ પ્રમુખમાંથી છોડવાયેલો તો એના પર બી કાર્યવાહી થવી જોઈએ. આ જમીન બાબત છે અને ઉંબરપાડાની ઇજ્જતનો સવાલ છે. અમે કેવી રીતે જમીન આપીએ? જ્યાં હોદ નિશાન નક્કી કરી હોય તો ત્યાંથી તો આપણી જમીન ગણાય ને અમારી જમીન ગણાય, તમામ લોકોની જમીન ગણાય છે આ. એટલે અમે આ બિલકુલ આ ઠરાવ એ લોકો પર બિલકુલ નથી. આ બધું ખોટું જ છે અને એ લોકો ખાલી આ મીડિયામાં આગળ આવવા માંગે છે, ટાઈમ પાસ કરે છે આ તંત્રનું. તો એ લોકો પર આનો ખર્ચ બી વસૂલ કરે એવું કામ છે. ભાજપના જ છે સાંસદ અને સરકાર પણ ભાજપની, ભાજપના જ નેતા ભાજપની સામે બાઈ ચડાવી, શું કહેશો? હવે હું માન્ય મનસુખ દાદા અને આદરણીય છે, બહુ મોટા નેતા છે અને હું એમનો આદર કરું છું. અને એ પાર્લામેન્ટમાં કે લોકસભામાં એનું બેઠક હોય છે. લોકસભા એટલે આપણા દેશની ખૂબ મોટી સભા છે ત્યાં. હવે હું દાદાને બી એવું કહેવા માંગુ છું કે આપ શ્રી એમાં ચકાસણી કરો, પુરાવા કયા છે અને કોને જમીન અપાય. હવે તમારા વિસ્તારમાં તમારો જે લોકસભા વિસ્તાર આવે છે તો એમાં હવે ઉમરપાડા તાલુકાને તમને મતદાન તો આપતા જ નથી. તમારો જે વિસ્તાર હદ લાગતો હોય, મને એવું દાદાને એવું પૂછ્યું કે તમે ડેડિયાપાડા અને સાગબારાનો હદનો કઈ ડેડિયાપાડા વાળો સાગબારામાં ખેડતો હોય એવું મને એક પુરાવો આપો. દાદાને એવું કહેવા માંગુ છું. તો દાદા અહીંયા આવે છે, આ લોકોને ચાલ ખેડૂત કરો એવું કહે છે, પણ આવી બાબત આપણે સભ્યને નથી. આપ માન્ય ખૂબ મોટા નેતા છો અને આપણો હું આદર કરું છું. નાના માણસથી મોટી વાત કરવા જેવી મને બાબત નથી. તો દાદાને હું એવું કહું છું કે આ લોકોને શાંત પાડી દો અને એ લોકોના જે જમીન છે ઓલરેડી ત્યાં એ લોકોની જમીન છે જ, જગત જમીન બી છે. જો અહીંયા 20 એકર આ લોકો 5-6 જણા કાઢતા હોય તો સાગબારામાં જંગલની જમીનમાં ત્યાં ન હોય એવું કોણ માને? ત્યાં બે લોકો ધરાવે છે. દાદાને એવું કહું કે આ લોકોને શાંત પાડો અને કઈ વ્યવસ્થિત રીતે જીવો ને અમારા લોકોને હેરાન નહીં કરો. સ્થાનિક ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે સાગબારા તરફથી આવેલા કેટલાક લોકો દ્વારા ઉમરપાડા તાલુકાની જંગલ જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હરિપુરા, બીટ સહિતના વિસ્તારોમાં બહારના લોકો દ્વારા જમીન પર કબજો કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ છે. સ્થાનિક ખેડૂતોનો એવો પણ દાવો કરી રહ્યા છે કે સાગબારા તરફના ખેડૂતો પાસે ઉમરપાડા વિસ્તારમાં ખેતી કરવાનો હક દર્શાવતા પૂરના દસ્તાવેજો નથી. જોકે આ દાવાઓની સાચી હકીકત જાણવા માટે મહેસૂલ વિભાગ અને વન વિભાગ દ્વારા રેકોર્ડની ચકાસણી જરૂરી છે. જમીન વિવાદમાં ખેડૂતો દ્વારા વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે કેટલાક લોકો દ્વારા જંગલ જમીન પર કબજો મેળવી ત્યારબાદ આ જમીન અન્ય લોકોને ગીરવે મૂકીને મોટી રકમની લેવડદેવડ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના ખેડૂતો પાસે જમીન ગીરવે મૂકવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો આ પ્રકારની ગેરકાયદેસર લેવલ દેવડ થતી હોય તો તે માત્ર સ્થાનિક ખેડૂતો જ નહીં પરંતુ સરકારી જમીન અને વન સંપત્તિ માટે પણ ગંભીર બાબત બની શકે છે. જો આ સમગ્ર મામલે દસ્તાવેજી પુરાવા અને સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે છે. સુમનબેન, જે પ્રમાણે વડગામની અંદર મિટિંગ કરી છે, સાગબારાના ખેડૂતો અહીંયા આવીને કબજો જમાવે છે, તમારી પરિસ્થિતિ શું કહેશો? અમારી પરિસ્થિતિ એવી છે કે અમે વિસ્થાપિત લોકો છે ખરેખર. તો વિસ્થાપિત લોકોને આ જમીન મળવી જોઈએ. એ જમીન આપણે સાગબારા તાલુકાના લોકો અહીં આગળ ઘૂસણખોરી કરીને અમે લોકો જે જમીન ખેડીએ છીએ એ લોકોને દબાવીને પછી છીનવી લઈને પછી અહીં આગળ ઘૂસણખોરી કરે છે. તો અમારે એ છે કે જો કદાચ એ લોકો ઘૂસણખોરી કરશે તો અમે શું કરીશું? અમારા બી બાળકો છે, એ લોકોનું ભવિષ્ય શું? એમના માટે અમારે બી કંઈક આયોજન તો કરવું પડશે ને. મનસુખ વસાવા ધરણા પર બેઠા છે નર્મદાના ખેડૂતો માટે, તો અહીંની તમારી પરિસ્થિતિ શું? હવે નર્મદાના સાંસદ બેઠા છે એટલે ભરૂચ જિલ્લાના સાંસદ કહેવાય, બરાબર. મનસુખ વસાવા છે, પછી દર્શનાબેન છે, લીલાબેન છે, એ લોકો આગેવાન ત્યાં ધરણા પર બેઠા છે. એ લોકોને ખુદને ખબર છે કે આ જમીન
આપણે ઉમરપાડા તાલુકાના સરહદની છે, ઉમરપાડાના લોકોના હકની છે, છતાં પણ એ લોકો ત્યાં આગળ બેઠા છે, એ ખોટું છે. એમ એ લોકો જાણી જોઈને પછી એ લોકો અમારી જોડે ઉમરપાડા અને સાગબારાવાળા જોડે ઝઘડો કરાવવા માંગે છે કે પછી અમારી જમીન છીનવીને એ લોકોને આપવા માંગે છે, એ હવે એ લોકો જ જાણે, અમે નથી જાણતા. મુક્કામ મોટી દરુપણ, તાલુકા ઉમરપાડા, જિલ્લા સુરત. એ જો ખોપી ગામનું એક ધારણા કરે છે, અહીં વન સમિતિનું એક પ્લાન્ટેશન બનેલું છે. અહીં જોડવાણ, ઉમરદા, જરાવાડી, દરુપણ, ખનોરા, ઘાસચારો એક પશુપાલન કરે છે. પશુપાલન શ્રી એ લોકો ઉદ્યોગ કરી એક જીવન નિર્વાહ કરે છે અને એ લોકો ધારણા કરે છે, કબજો ધરાવે છે. એ લોકો ખોપી ગામનો એક બોર્ડર સીમા પૂરી થઈ ગયેલી છે, એનો હદ જ નથી, એની બોર્ડર પૂરી થઈ ગયેલી છે. એ જમીન જો આવેલી છે એ ઉમરપાડા હરિપુરા રાઉન્ડની છે અને ડોગરીપાડા રાઉન્ડ છે. ફોરેસ્ટર વડપાડાના છે, રેન્જર સર ઉમરપાડાના છે. રાઉન્ડ આખો સ્ટાફ એ જંગલ જમીન ઉમરપાડાની છે. ખોપી કે પછી મહારાષ્ટ્રની એ હદની નહીં. જો મનસુખ દાદા આવીને ધારણા કરાવે છે, એ જમીન માંગણી કરે છે અને ખેડાણ કરો એવું કહેતા છે, પણ સાગબારામાં ઘણી બધી જગ્યા પડેલી છે. એ લોકોને જમીન જોઈતી હોય તો ઘણી બધી જગ્યા પડેલી છે, ત્યાં જમીન એ લોકોની વ્યવસ્થિત આપી દે અને એ કદાચ ધારણા બંધ કરે, એ અન્યાય છે, ન્યાય નહીં. હવે આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્વનો મુદ્દો છે વન अधिकार अधिनियम 2006। इसमें यही है कि जो हमारा वन अधिकार अधिनियम 2006 है, उसके अंदर कोई भी जो जंगल की ज़मीन है उसको देने की अनुमति ग्राम सभा के पास होती है। तो इस केस में जो सागबारा के लोग उमरपाड़ा के जंगल में खेड़ने की अनुमति मांग रहे हैं, तो उमरपाड़ा के जो ग्राम सभा है उन्होंने उनको मंजूरी नहीं दी है। तो जब तक ग्राम सभा की मंजूरी नहीं होती है तब तक जो दावा अर्जी की हक दावा अर्जी की जो फाइल है वो मूव नहीं करती है और उनको सनद नहीं मिलती है। तो ये जो इशू है इसी के अराउंड है, जब तक ग्राम सभा का ठहराव नहीं मिलेगा तब तक ये इशू थोड़ा चलता रहेगा। वैसा अभी जो माहौल क्या चल रहा है, जो सागबारा के खेडूत जो किसान है वो लगभग आए सूरत डिस्ट्रिक्ट में अभी भी काम कर रहे हैं, खेत के सिलसिले में जा रहे हैं। नहीं, अभी जो सागबारा के लोग हैं वो उमरपाड़ा के जंगल में अभी उनका धरना एक तरह से पीसफुल प्रोटेस्ट चल रहा है और अभी मामला क्लियर नहीं है, क्योंकि जब तक उमरपाड़ा सांसद अभी वो धरना पे बैठे हैं उधर, और वो बोल रहे हैं कि 10 साल से वो जमीन खेती कर रहे हैं, फिर भी वन विभाग नहीं दे रहा है। तो जो FRA एक्ट है 2006 उसके अंदर लिखा हुआ है कि 13 दिसंबर 2005, उससे पहले अगर कोई भी जमीन खेड़ रहा है तो उसकी फाइल मूव कर सकती है और उसको जंगल की जमीन मिलने का हक दावा मिल सकता है। लेकिन इस केस में जो यहाँ के लोगों का कहना है कि ये जो भी खेड़ान चालू हुआ है ये 2010 के बाद चालू हुआ है, तो कानून के मुताबिक उनको ये जमीन मिलने पात्र नहीं है। एक तरफ से गांव लोगों को धमकियां मिल रही हैं, अगर आपके वन विभाग को कोई धमकी दे रहे हैं? धमकी तो नहीं है, बट कई बार माहौल हो जाता है, वो लोग अपने हल लेके आते हैं, अपने जो भी फावड़ा टीकम वगैरह लेके आते हैं खेड़ने के लिए ज़मीन। बट हमारी हमेशा यही कोशिश रहती है कि उनको जो कायदा है, जो कानून है वो समझाएं और ये समझाएं कि भाई आप जिसकी ज़मीन में खेड़ रहे हैं वहाँ पे उस ग्राम सभा की आपके पास मंजूरी होनी चाहिए। વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મામલે ગામ સભામાં કોઈ ઠરાવ મંજૂર થયો નથી, તેથી હાલમાં જમીન પર હકનો દાવો કાયદેસર રીતે સ્વીકારવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે।
અધિકારીઓની ધમકીનો આક્ષેપ જમીન વિવાદ બાદ માત્ર ખેડૂતો વચ્ચેનો મુદ્દો રહ્યો નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વન વિભાગના અધિકારીઓએ પણ કેટલાક લોકો દ્વારા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. જો સરકારી અધિકારીઓને તેમની ફરજ બજાવવા દરમિયાન ધમકી આપવામાં આવી હોય તો આ મામલે વધુ ગંભીર બની શકે છે. વડગામના કેટલાક ખેડૂતો દ્વારા 2 વર્ષ અગાઉ બનેલી અત્યંત ગંભીર ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તરફના કેટલાક ખેડૂતો સાથે જોડાયેલા લોકોએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાનો પણ આક્ષેપ છે. ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતો ખુલ્લેઆમ સામે આવ્યા છે. એક તરફ સાગબારા તરફના ખેડૂતો દ્વારા જંગલ જમીન પર હકનો દાવો કરવામાં આવે છે તો બીજી તરફ ઉમરવાડાના ખેડૂતો આ દાવાને ગેરકાયદેસર ગણાવી રહ્યા છે. સમગ્ર મામલામાં હવે વન વિભાગ, મહેસૂલ તંત્ર અને પોલીસ દ્વારા જમીનના દસ્તાવેજો, વન અધિકારના દાવા અને કબજાની હકીકતની તપાસ કરવામાં આવે તો જ સમગ્ર વિવાદનો સાચો ઉકેલ બહાર આવી શકે છે. વડગામ ખાતે મળેલી બેઠકમાં ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કે ઉમરપાડા વિસ્તારની જંગલ જમીન અંગેના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે. કોણ કઈ જમીન પર ખેતી કરે છે તેની તપાસ કરવામાં આવે. ગેરકાયદેસર કબજો હોય તો તેને દૂર કરવામાં આવે અને સ્થાનિક તથા વિસ્થાપિત ખેડૂતોના કાયદેસર હક્કોનું રક્ષણ કરવામાં આવે. મહિલાઓ કે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની ધમકી આપવામાં આવતી હોય તો તેની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમે ઉકાઈ ડેમના વિસ્થાપિત છીએ. વર્ષોથી આ વિસ્તારમાં રહીએ છીએ અને અમારી જમીન પર લોકો આવીને કબજો કરે તે અમે સહન નહીં કરીએ. સરકાર સમગ્ર મામલાની તપાસ કરીને અમારો હક સુરક્ષિત કરે. વન જમીન અંગે કોઈપણ વ્યક્તિ દ્વારા હકનો દાવો કરવામાં આવે તો વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ નિર્ધારિત પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. માત્ર દાવો કરવાથી જમીન પર કાયદેસર હક મળતો નથી. સંબંધિત દસ્તાવેજો અને ગ્રામસભાની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. હાલ સમગ્ર મામલો જમીનના હક, વન અધિકાર અને કબજાના આક્ષેપોની આસપાસ કેન્દ્રિત થયો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપો કેટલા સાચા છે? સાગબારા તરફના ખેડૂતો પાસે ઉમરપાડાની જમીન અંગે કયા દસ્તાવેજો છે? ગ્રામસભામાં ખરેખર કોઈ ઠરાવ થયો છે કે નહીં? જંગલ જમીન પર કોનો કાયદેસર અધિકાર છે? આ તમામ સવાલોના જવાબ હવે તંત્રની તપાસ અને સત્તાવાર રેકોર્ડ પરથી જ સામે આવશે. ઉમરપાડાની જંગલ જમીનનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને છે કે પછી તંત્રની દરમિયાનગીરીથી ઉકેલ આવે છે તેના પર સૌની નજર રહેશે. સતાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કિમ, સુરત.